1990ના વર્ષમાં યુએસએસઆર એના ટુકડા થઈ રહ્યા હતા ત્યારે પશ્ચિમી જગતે મોસ્કોને એક આશ્વાસન આપ્યું હતું કે નાટો પૂર્વ દિશામાં 1 ઇંચ પણ હવે આગળ નહીં વધે. અને હવે 1990 પછી એટલે કે 35 વર્ષ પછી આજે જે શરતથી એ વખતે યુદ્ધ બંધ થયું હતું એ જ શરતથી ફરી આ વખતે યુદ્ધ બંધ થવા જઈ રહ્યું છે. 524 અબજ ડોલરની રાખ થઈ ગઈ. 5 લાખ સૈનિકો કાં મૃત્યુ પામ્યા છે કાં ઘાયલ થઈને અપંગ થઈ ગયા છે. આટલી મોટી ખુવારી પછી એક 28 મુદ્દાનો એક બર્લિન સમજૂતી તૈયાર થઈ છે. આપણે આજે એની વાત કરવાના છીએ. નમસ્કાર. નાટોની મેમ્બરશિપના બદલે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને જર્મની જેવા દેશો યુક્રેનને સુરક્ષા કવચ પૂરું પાડવાની ગેરંટી આપવાના છે અને એટલે જ ઝેલેન્સ્કી હવે યુદ્ધ અટકાવવા સંમત થઈ ગયા છે. ઝેલેન્સ્કીએ એવું કહ્યું છે કે અમેરિકા અને યુરોપ તરફથી મળતી આ ગેરંટી જ હવે અમારું સુરક્ષા કવચ છે. અમારા તરફથી આ એક સમાધાન છે પણ શાંતિ માટે તે જરૂરી છે. ઝેલેન્સ્કીને સમાધાન અને શાંતિના શબ્દોની કિંમત હવે સમજાય છે પણ બહુ મોટી કિંમત એ પહેલા એણે ચૂકવી દીધી છે. રશિયા યુક્રેન યુદ્ધની આપણે જે 2022થી ચાલુ થયેલા અને 25 સુધી અત્યારે ચાલી રહેલા યુદ્ધની થોડી વાત કરીએ. યુક્રેને નાટોમાં જોડાવાની જીત શરૂ કરી. રશિયાએ યુદ્ધ છેડ્યું. રશિયાએ યુક્રેનના 4 પ્રદેશો જીતી લીધા છે. બંને પક્ષે લાખો સૈનિકો મરતા રહ્યા છે. શાંતિ મંત્રણા શરૂ થઈ અને છેલ્લે બર્લિન શાંતિ સમજૂતી પર ચર્ચા થઈ. યુદ્ધમાં જે જ્યાં છે ત્યાં જ રહેશે એવી પરિસ્થિતિ અત્યારે નિર્માણ થઈ રહી છે. મોશન ગ્રાફિકમાં આપણે સમજીએ. મેપ મુજબ આ રશિયા છે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.